હેલો ફ્રેન્ડ્સ, હું છું ચેતના વાવડિયા રેસીપીમાં તમારું સ્વાગત કરું છું. આજની મારી રેસીપીનું નામ છે મિક્સ વેજીટેબલ ઇન્સ્ટન્ટ ઇડલી સંભાર. તો શરૂ કરીએ આપણી રેસીપી. તેના માટે મેં આ એક બાઉલ રવો લીધો છે. હવે આપણે તેમાં એક બાઉલ દહીં લેશું. તેને મિક્સ કરીશું ને 5 થી 10 મિનિટ આપણે આને આથો લાવવા માટે રહેવા દેવાનું છે. એમાં આપણે થોડું પાણી પર ઉમેરવાનું છે અને આવી રીતે મિક્સ કરી દેવાનું છે. હવે આપણે તેને 15 થી 20 મિનિટ માટે ઢાંકીને મૂકી દેવાનું છે. હવે આપણે આ ગાજર અને કેપ્સિકમના પેસ્ટ કરી લીધા. તેમાં મેં અડધું કેપ્સિકમ લીધું છે અને એક નંગ ગાજર લીધેલું છે. આપણે તેને મિક્સીમાં અધકચરું ક્રશ કરવાનું છે. તો હવે આપણું ગાજરને કેપ્સિકમ પણ ગ્રાઇન્ડ થઈ ગયું છે. તો હવે આપણું બેટર પલ્લીને તૈયાર થઈ ગયું છે. તેમાં આપણે 1 ચમચી લીલા મરચાંની પેસ્ટ નાખવાની છે. ઝીણી સમારેલી કોથમીર નાખવાની છે ને આપણે જે ગ્રાઇન્ડ કર્યા હતા ગાજર ને કેપ્સિકમ તે નાખવાના છે. હવે આપણે તેમાં સ્વાદ મુજબ મીઠું નાખવાનું છે. હવે આપણે તેને મિક્સ કરીશું. હવે આપણે તેમાં 1 પેકેટ ઈનો નાખવાનો છે. પાછું આપણે તેને મિક્સ કરીશું. આપણે તેના માટે એક વઘાર કરવાનો છે. તેના માટે મેં 1 ચમચી ઘી લીધેલું છે. ઘી ગરમ થાય એટલે 4 થી 5 પત્તા આપણે લીમડાના નાખવાના છે. હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે. આપણે તેને આ ઇડલીના ખીરામાં નાખી દઈશું. તેથી ઇડલી એકદમ સ્પોન્જી અને નરમ મુલાયમ બને છે. તો હવે આપણું ઇડલીનું બેટર તૈયાર છે. આપણે તેમાંથી ઇડલી બનાવશું. આ ઇડલીની ટ્રેને મેં ગ્રીસ કરી રાખી છે. હવે આપણે તેમાં ઇડલી મૂકીશું. હવે આપણું ઇડલીનું સ્ટેન્ડ પણ ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં ઇડલીને મૂકી દઈશું. હવે આપણે તેને 10 મિનિટ માટે ચડવા દેવાની છે. હવે આપણી ઇડલી થાય ત્યાં સુધીમાં આપણે સંભારની તૈયારી કરી લઈએ. સંભાર માટે મેં અડધી વાટકી તુવેરની દાળ અને અડધી વાટકી ચણાની દાળ લીધી છે. તે મેં કલાક પહેલાં પલાળી રાખી છે. હવે આપણે તેને બાફી લઈશું. દાળને કુકરમાં મૂકીને 4 થી 5 વિસલ વગાડશું. હવે આપણી દાળ પણ બફાઈ ગઈ છે. હવે આપણે તેના માટેનો મસાલો તૈયાર કરીશું. તેના મસાલા માટે મેં 1 ટમેટું ઝીણું સુધારેલું, કોથમીર, લીલું મરચું, લીમડો, 1 નંગ ઝીણી સમારેલી ડુંગળી અને 1 કટકો ઝીણી સમારેલી દૂધી લીધી છે. 1 કટકો દૂધી લીધેલી છે. હવે આપણે તેનો વઘાર કરીશું. હવે આપણે વઘાર માટે 2 ચમચી જેટલું તેલ લેવાનું છે. હવે આપણે તેમાં અડધી ચમચી જેટલું જીરું લેવાનું છે. અડધી ચમચી હિંગ, 1 લીલું મરચું, 4 થી 5 પત્તા લીમડાના, ઝીણી સમારેલી દૂધી,
ટમેટાં ને ડુંગળી, છેલ્લે કોથમીર. હવે આપણે તેમાં મસાલા કરીશું. 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી સંભાર મસાલો. હવે આપણે તેને મિક્સ કરીશું. અને આપણે 5 મિનિટ સાતળવા દેવાની છે. હવે આપણે તૈયાર થયેલા વઘારને બાફેલી દાળમાં નાખીશું. હવે આપણે આને મિક્સ કરીને કુકર બંધ કરીને 5 મિનિટ માટે થવા દેવાની છે. તો હવે આપણો સંભાર ઉકળે ત્યાં સુધીમાં તેની ચટણી બનાવી લઈશું. ચટણી માટે આપણે થોડા સિંગદાણા લીધા છે, અડધો બાઉલ જેટલું ટોપરાનું ખમણ લીધું છે, 1 નંગ લીલું મરચું લીધેલું છે, તેમાં આપણે સ્વાદ મુજબ મીઠું અને 2 ચમચી ખાંડ લેવાની છે. હવે આપણે તેમાં થોડી છાશ લેવાની છે. હવે આપણે ચટણીને ક્રશ કરી લઈશું. તો આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. આપણે તેને બાઉલમાં લઈ લઈશું. તો હવે આપણે તેનો વઘાર કરીશું. વઘાર માટે મેં 1 ચમચી તેલ લીધું છે અને તેમાં થોડી એવી અડદની દાળ નાખી છે. આપણે તેને લાલ થાય ત્યાં સુધી વઘારને થવા દેવાનો છે. તો હવે આપણો વઘાર થઈ ગયો છે, તેને આપણે ચટણી પર રેડી દઈશું. હવે આપણે તેને મિક્સ કરીશું. તો હવે આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. આપણી ઇડલી પણ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે સંભારને ખોલીને જોઈ લઈશું કે તે પણ થઈ ગયો છે કે નહીં. તો હવે આપણો સંભાર પણ તૈયાર થઈ ગયો છે. તો આપણા મિક્સ વેજીટેબલ ઇન્સ્ટન્ટ ઇડલી સંભાર તૈયાર છે. આપણે તેને સર્વ કરીશું. મારો વિડીયો ગમ્યો હોય તો તેને શેર, લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ આપવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.